કે 15 લાખ રૂપિયા આપવાની વાત ભાજપે કરી હતી, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી, આપણા પૈસા પાછા લેવામાં દંડા ખવડાવ્યા, બેંકે લાઈનમાં ઉભા રાખીને કે નોટું બંધ રાતોરાત. એટલે એને તો આગળ પાછળ કઈ નથી, અમે પરિવાર લઈને બેઠા છીએ, અમારા સામું જો હાવ નવરાય થોડી હોય. વાત એ છે કે ભાજપના કોઈ મોટા નેતાને તેમ નોટું બદલાવતા બહેનો લાઈનમાં ઉભા રહેતા જોયા હતા? 4,000 ની નોટું બદલાવતા જોયા કોઈને? કોઈને જોયા નથી. આપણા પૈસા બદલાવવામાં આપણે દંડાય ખાધા તો કે 4,000 જ બદલાય. હવે અમારી ઓલી માવડિયું બિચારા 80-90 વર્ષના ઉંમરના હોય, એને મરણ મૂડી થોડીક રાખી હતી, બહાર પાડે તો દીકરાને વહુ લઈ જાય, બહાર ન પાડે તો નોટું ખોટી થઈ જાય. આ ડખામાં માવડિયું હેરાન થઈ અને કેટલી માવડિયું અંદરથી હંગરેલું કાઢ્યું, દીકરાને વહુ ખબર પડી એ ઘરમાં ડફો ગયો. એટલી માવડીઓ 40,000 કાઢ્યા, 50,000 કાઢ્યા, પછી બદલાવીને પાછા આવ્યા તો દીકરાને વહુ કઈક લાવો અડધા પૈસા, માં પાસે 50,000 છે. આવું બધું થયું. મારી વાત સાચી છે? વાત એ છે દોસ્તો, બાકી તો જે થયું તે હેરાન તમામ જગ્યાએ હું અને તમે આપણો પરિવાર થયા. આજે હું એ કહેવા માટે આવ્યો છું, એક મન બનાવી લેજો. હું કોઈ દરબાર નથી, હું પટેલ નથી, હું કોળી નથી, હું દલિત નથી. જ્યારે પણ કોઈ પૂછે તમારી જ્ઞાતિ કઈ છે ત્યારે કહેજો હું ખેડૂત છું, ખેત મજૂર છું. મારી જ્ઞાતિ ખેડૂત છે, મારો સમાજ ખેડૂત છે અને ખેડૂતના હિતની વાત કરશે ની મારો ભાઈ છે. ખેડૂતના દુશ્મન જે સત્તામાં બેઠા છે, 30 વર્ષથી સત્તામાં બેઠા છે, તેમ છતાં પણ અમારો ખેડૂત અને અમારો ખેત મજૂર દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે, દિવસે દિવસે આત્મહત્યા વધતી જાય છે. ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ 30 વર્ષથી સત્તામાં બેઠા એના મૂળિયા ઉખેડવાની તાકાત ભગવાન અમને આપજે. ઘણા બધા ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરતા હોય છે. ભાઈ અમૃતભાઈએ કહ્યું એમ, ભાજપનો નેતા હોય એટલે એવું કે 2 પોલીસ વાળાને મોકલશું, ખોટો કેસ કરશું, જેલમાં પૂરી દઈશું. આવી દાબ ધમકીને આવી બધી વાતો થાય છે ખરા? એને કહીએ છીએ તમારા મંત્રી ફંત્રી ગૃહમંત્રીને કહીએ છીએ ખારું લાગે એવો કેસ કરાવજો. રાજુ કરપડા હેબતપુરમાં કહી દો છે. અરે તમારામાં કેસ કરાવવાની તાકાત હોય તો અમારા ઉપર કરાવો. નાનો ગરીબ સમાજમાંથી આવેલો વ્યક્તિ અભણ ખેડૂત છે, એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન ન કરતા તમારા મૂળિયા ઉખેડવાની જવાબદારી કુદરતે અમને આપી છે અને અમે મજબૂતાઈથી તમારી સામે ઊભા છીએ.